તો હેલો ગાઈસ, જય માતાજી. કેમ છો? તો રાતે નીકળ્યા હતા અમે લોકો સુંધામાં. તો દેખી શકો છો તમે, આ ભાઈઓની ગાડી છે. અજયભાઈ ગાડી ચલાવે રહે અને સુંધામાં રાતના નીકળ્યા હતા, કારણ કે અમારે દર મહિને સુંધામાં નીકળો જ છો. તો અમારી કુળદેવી છે. તો કેવું ચાલે બધાને કમેન્ટમાં લખજો. જય માતાજી. દેખો સબ પહોંચી ગયા છીએ સુંધામાં અને મસ્તી કરતા હતા મિતુલભાઈ બધા. તો થોડી ઘણા ભાઈઓ અંગત મસ્તી કરીને આપણે તો મજા લીધી. ભાઈઓ મસ્તી કરતા હતા. દેખો પીએમ મોઢું નહોતા દેખાડતા વ્લોગમાં, શરમ આવતી હતી એટલે. દેખી શકો છો તમે. આજે અમારા માળી સમાજની વાડી અને બહાર અમે લોકો ઊંઘ્યા હતા. તો સવારે ઉઠીને તૈયાર થઈ ગયા છીએ. હવે તૈયાર થઈને લિફ્ટમાં નીકળશો હવે માતાજીના મંદિરે દર્શન કરવા, કારણ કે ઉપર જવું પડશે. માળી સમાજની વાડી નીચે બની છે. તો હવે ઉપર માતાના મઢે દર્શન કરવા જશો. તો નીકળીએ જ છીએ હવે. દેખી શકો છો તમે, રેડી થઈ ગયા છીએ. આ છે અમારા સમાજની વાડી. આ પંકજભાઈ હેડે. આ ગાડી આપણી પડી જ છે. હવે આ નીકળ્યા ઉપર ચડવા માટે. ગાડી મૂકીને થોડું નાસ્તો બાસ્તો કરી લઈએ બધા ભાઈઓ ભેગા થઈને. અક્ષયભાઈ ફોટો પડાવે રહ્યા. હા દેખો એન્ટ્રીમાં પહોંચી ગયા. જાય મારી માં સુંધા ચામુંડા. તો નીકળ્યા, લિફ્ટમાં બેઠા, કારણ કે ઉપર હવે ચડવું કાઠું પડે છે. તો લિફ્ટમાં બેઠા ના તો પવન હતો ખતરનાક, લિફ્ટે હલતી હતી. તો પહોંચી ગયા. દેખી શકો છો તમે. દેખો ખાલી એનો પહાડ એનો વ્યૂ બહુ મજબૂત વ્યૂ છે. આ વિક્કીભાઈ દેખજો હવે મસ્તી કરશે. દેખો જય માતાજી બોલતા બોલતા હેડો રહો. આ દેખો છોકરી નાચે છે. પહોંચી ગયા સુંધા માતા પર્વત. માતાના મઢે દર્શન કર્યા. આ દેખી શકો છો તમે, અમારા માતાનો મઢ છે, અમારી કુળદેવીનો મઢ છે. દેખો ના પ્રસાદી ખાઈ લીધી છે. હવે નીકળશો, નીચે ઉતરશો. પહેલાં તો શું કરીએ બીજું, તો મહિને એક વખત માતાના મઢે દર્શન કરવા નહીં આવે ને તો ચેન નહીં પડે. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.